જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજથી આપણે આપણા ડેલી બ્લોગ ચાલુ કરી દઈએ. હમણાં વચ્ચે બંધ થઈ ગયા હતા, તો હવેથી આપણા ડેલી બ્લોગ રોજના ચાલુ થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. તો હવાર પડી ગયા અને આપણા ઉઠી ગયા. તો ફાઈનલી મિત્રો આપણે મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા હા. અને હવે જઈશું આપણા દુકાન. હા બધો એ ધંધો નહીં દુકાને જઈશું ને. જઈએ દુકાન. મમ્મી આજ ક્યાં જવાનું તમારે? ચમ કપડા લેવા. કુના તમારી ભાભી ના. એવું છે? હા. મારે તો નહીં મેળ આવે. મારે તો જવાનું છે નોકરી. હેડ્યા નોકરી. મસ્ત બ્યાહ. જઈએ હવે નોકરી. ચાલો. તો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા. જો આપણી દુકાન સેકન્ડ મોબાઈલ અને હવે લોક ખોલીએ અને અંદર જઈએ. આજ રવિવાર એટલે આપણે દુકાન ખોલવાના. બાકી તો સુધીરભાઈ ખોલી દે. ચાલો. ઓકે. તો ફાઇનલ મિત્રો આપણે દુકાન ખોલી દીધી. હવે વારી છે કચરો વાળવાની. એટલો કચરો દેખાય ને બધો વાર દઈશું પહેલા, પછી પોતું કરશું. સ્ટાર્ટ કરીએ. મિશન કચરા વિધાઉટ ટાઈમ. તો ફાઇનલી આપણે કચરો વાળી દીધો. જો અહીં થોડી ધૂળ જમી હા, તો મજબૂત મસ્ત કાપો મારી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. કાચ પહેલા તો જો ખાલી ફોનના તો ફૂલ સ્ટોક પડ્યા હા. જેટલા જોતા હોય ને એટલા પડ્યા, અને જેટલા ચાર્જિંગ નતો ને એમાં ખાલી ચાર્જિંગમાં ભરાયા હતા. 3 ફોન ભરાયા, 2 ફોન ભરાયા ચાર્જિંગમાં. કાપો મસ્ત પહેલા તો. અને બધું કોમન આપણા રવિવારના દાળ હાથમાં આવે. સમકબિયા દાળ તો આપણે બપોર પછી આવીએ એટલે સુધીનું બધું કરી દે હા. કાપો મારીને મસ્ત પછી અગરબત્તી કરીએ બરોબર. તો ગાય જો ધમાએ દુકાન ખોલી દીધી હા. શું કે ધમા? જો તમારે ગ્રાફિક્સનું કોઈ કામ કરાવવું હોય તો ધમાની જતું રહેવાનું. ફોન નંબર નહીં ભાઈ, તું બોલ છે ફોન નંબર. 86 હા એડ્રેસ જ બોલી જા ને. હા પેલી આપણે દુકાને વિઝિટ કરીને જવાનું, પછી એની દુકાને જવાનું. શું પોતું મારી દીધું? બધું જ થઈ ગયું છે. તો આપણે દીવાબત્તી કરવાની પેલા પોતું મારી દઈએ ને. આપણે તો બધું રવિવારે હાથમાં આવે ખાલી. પંકજભાઈ તો મોડા આવશે. પછી આવવાની તૈયાર થોડા ટાઈમમાં આવી જશે. શું કર સમજમાં નહીં. જો આ બાજુ જીગા ભાઈએ ખોલી દીધી દુકાન એમની. શું કેવું જીગાભાઈ? જો તમારે એસેસરી જોતી હોય ને જીગાભાઈ દુકાને આવી જવાનું. તો આપણે મારી દઈએ પોતું આવી ગયું. તો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે કરી દઈએ અગરબત્તી બરોબર.
તો ગાઈસ ફાઇનલી સુધી પે આવી ગયા હતા ને તો શું કેવું સુધીર ભાઈ તમારું મજા તો ફાઇનલી ગયા આપણે બાઈક ઉપાડી લીધું હો અને જવાનું આપણે બજારમાં થોડું કામ હોય તો જઈએ બતાવીએ બજારમાં શું કામ તો ઉપાડો ભાઈ ખેડો તા તો ગાઈસ આપણે આવી ગયા રામા ધણી ઇમિટેશન એટલે કે આપણે બંકાની દુકાને પાછી જઈએ હાલો ઓહો જતીનભાઈ બેઠા ને બેઠા કેવું જતીનભાઈ મોટાના ડીગુભાઈ જેવું કેવું ચાલે મજા મજા ગાઈસ કહી દો હેલો ગાઈસ હેલો ગાઈસ તો ભાઈ અમારા જબરજસ્ત હવે આઈફોન છોડાઈ દીધો હા નહીં જોડાય લે તો કોનો દુકાનનો દુકાનનો હા મને લાગ્યું કે ભૈયા આઈફોન છોડાઈ દીધો આપણે મોટો છોડાવવાનો 17 18 માં આવા દો ખાલી 18 પ્રો મેક્સ આવા દો ખાલી 512 જીબી નાના 1 TB 1 જીબી 512 GB તો હવે હપ્તા જ ભરવાના ને લાગશે વાર પણ આવશે મજા જબરજસ્ત મજા આવવાની છે ભાઈ બસ. અમારા ડીગુભાઈ બ્લોગર રોજ એવું બ્લોગિંગ કરે જબરજસ્ત મજબૂત ને ના આ વિડિયો તો જોતા જશો બસ તાર તો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલા તો ચોક્કસ તમે ગ્રાહક આયા જેટલા ને યાદ હોય ટેલિગ્રામ એપ થઈ ગયું શું કેવું બે શબ્દો હા બે શબ્દો હા. 4 કહી દઈએ હવે 4 કહી દો લક્ષ્મણભાઈ ગોપી બેન તો ગાઈઝ આપણે અહીં એક દુકાનમાં કપડાં લેવા માટે હજુ આ શર્ટ પસંદ કર્યું હોય અને હજુ બૂટ લેવાના જોઈએ તો મિત્રો આપણે આવી ગયા પાછળ દુકાન જો દુકાનમાં તો જેટલા ફોન પડ્યા જોઈ લો ખાલી આઈફોન જ છે બાકી આપણે તો આપણે 12 મિનિટમાં વિડીયો ઉતારીએ દુકાનના હા બહાર તો જોરદારનું અંધારીને આવ્યું જો તમને એક બધા ફોન બતાવું આ સ 14 પ્રો 12 મિનિટ જેમાં વિડીયો ઉતારું છું એ આ 14 પ્રો આ સ 13 પ્રો મેક્સ આ 13 પ્રો મેક્સ પછી આ 15 પ્રો 256 GB પડ્યો પછી 15 પ્રો છે 13 પ્રો છે પછી 13 પ્રો મેક્સ 256 GB પછી આ બાજુ પડે છે 13 બધા 4 13 પડે 2 13 હોય પડ્યા પછી આ બાજુ એન્ડ્રોઈડમાં ઘણા બધા ફોન પડ્યા હા લ્યા હોય તો પહોંચી જજો આપણે સેકન્ડ હેન્ડ મોબાઈલમાં તો બેઠા ગયા જમીન આવ્યા ઘેર જઈને સુધીરભાઈ જે ખાવા માટે ખરેખર આમાં X200 પડ્યો ને X200 એનું રિઝલ્ટ એક નંબર આવે આઈફોનના ટક્કર મારે ને એવું રિઝલ્ટ આવે અને X300 પ્રો આવે ને એનું તો મજબૂત એવું નહીં એકલા આઈફોનનું રિઝલ્ટ આવે ઓપ્પોના ફોનનું મજબૂત રિઝલ્ટ આવતું હોય તો હાલ તો આપણે બેઠા છીએ મજબૂત બેઠા ફોન જોઈ દઈએ બીજું શું કરીએ તા જો એક બાજુ તડકો કાઢ્યો હોય ને એક બાજુ વાદળા હવા શું કરવાનું ખબર નહીં પડતી તમારા બાજુ શું વાતાવરણ અને હવેથી આપણે રોજના ડેલી બ્લોગ ચાલુ કરી જ દેવાના જેમ કે બધા મને મેસેજ કરે કે તમે લોબા બ્લોગ છે બંગર લીધા તેમાં શું હતું કે મને એડિટિંગ કરવાનો કંટાળો આવે ને એટલે પછી મેં લોબા બ્લોગ બંધ કર્યા હતા પણ તમારા માટે હવે કંટાળો મેળીને પાછા લોબા બ્લોગ ચાલુ કરી દઈશું તો મમ્મી આનો સામાન મારે સગાઈ અનકોને અનિકેત ભાઈની સગાઈનો સામાન લઈ આવ્યા હતા. અનિકેત રીટા તો ગાય જો
અને કે ભાઈને હવેલીનો સામાન લઈ આયા બધો. ઘરના પણ હા પણ હું શું કીધું અને કે ભાઈ આવવાનું. તો આટલું બધું સામાન લાયા બધું જોતા હતા. મેં હમણાં જઈને લઈ આયા ટેક. હું કેવું દ્યો? કોઈ જઈ દેવ હુઈ ગઈ બેટા? તો કઈ દેવના એવું હોય તો આજના બ્લોગ બસ આટલું જ. મળ્યા હતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળ્યા ના બ્લોગ સાથે.